પ્રાંતિજમાં ધોળા દિવસે ચોરી ટેલરની દુકાનમાંથી બેગની ઉઠાંતરી બાઇક પર આવેલા બે શખ્સોની કરતૂત કેમેરામાં થઈ કેદ. એક શખ્સ બહાર ચોકી કરતો રહ્યો, બીજાએ ગણતરીની સેકન્ડોમાં બેગ ચોરી. સીસીટીવી ફૂટેજને આધારે પ્રાંતિજ પોલીસે તસ્કરોનું પગેરું દબાવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રાંતિજમાં ધોળા દિવસે એક લેડીઝ ટેલરની દુકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો પ્રાંતિજમાં આવેલી એક લેડીઝ ટેલરની દુકાનમાં ગ્રાહકોની અવરજવર વચ્ચે બે અજાણ્યા શખ્સો બાઇક પર સવાર થઈ આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચોરીને અંજામ આપ્યો. એક શખ્સ બાઇક પાસે જ ઊભો રહી આસપાસ નજર રાખી રહ્યો હતો અને ચોકી કરી રહ્યો હતો, જ્યારે બીજા તસ્કરે દુકાનમાં પ્રવેશી નજર ઝુકાવી કાઉન્ટરના ખાનામાં રાખેલી બેગ પર હાથ સાફ કર્યો. આ બેગમાં અંદાજે 5,000 રૂપિયાની રોકડ રકમ અને કેટલાક મહત્વના દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું છે. ચોરીની આ ઘટના બાદ દુકાનદાર દ્વારા તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. તે આધારે તસ્કરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી ઉઠાંતરીથી સ્થાનિક વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.